ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની ઘટનાઓને પહોંચી વળવા અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા માજુમ ડેમ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ડેમમાં એક વ્યક્તિ ડૂબી જવાનો કોલ મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આધુનિક ટેકનોલોજી અને સાધનોની મદદથી ડૂબેલી વ્યક્તિને કેવી રીતે ઝડપથી રેસ્ક્યુ કરી બહાર કાઢી શકાય તેનું સફળ બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું। આ સાથે જ તંત્ર દ્વારા આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલથી કોલ આવતા કે ભાઈ એક ભાઈ ડેમની અંદર માજુમ ડેમની અંદર પગ લપસતા ડૂબી ગયેલ છે। જેનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ અમારા લીડિંગ ફાયરમેન દિલભાઈ પારકી સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચ્યા હતા। ત્યાં સ્થળ પર પહોંચી અને એને બહાર કાઢી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું હતું। ત્યારબાદ ત્યાં જતાં એટલું માલુમ પડેલું હતું કે ભાઈ આ એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું। જે બાદ બોટ અને જેટલા બી સાધનો અમારા રેસ્ક્યુ ક્રાફ્ટ છે જે ફાળવવામાં આવેલા છે સરકારશ્રી તરફથી તેનું આપણે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું।